જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે આપણે છે ને કપનું ફિલિંગ કરવાનું છે. બહુ મસ્ત તાપ નીકળેલ છે જુઓ. એટલે છે ને આપણે અહીંયા બધા જ કપ બહાર તાપમાં સૂકવી દીધા છે અને એટલા મસ્ત ડ્રાય થઈ ગયા છે કે હવે બધી બહેનો છે ને આવી ગઈ છે. મતલબ જે આપણે ફિલિંગ કરવા માટે જે બહેનો છે એ આવી ગયા છે, તો એને આપણે ફિલિંગ કરવા માટે હમણાં આપી દેવાના છે કપ. જો આ બધા આ રીતના અહીંયા આપણે સુકવણી કરેલા છે. ત્યાં સુધી છે જો જમના જોઈશ બધે કપ કપ થઈ ગયું છે આખું. આજે તો બધે જ મસ્ત મજાનું. એટલે હવે હમણાં બેનો છે ને ફિલિંગ કરવા બેસી જશે. આપણે ઓલરેડી 50,000 ખાલી કપ મોકલવાના છે અને 50,000 ભરેલ કપ મોકલવાના છે. તો આ બધો ઓર્ડર આ જ મહિનામાં કમ્પ્લીટ કરીને મોકલવાનો છે. તો મારી તો એવી ગણતરી છે કે અમે એક વીકમાં જ આ બધું ફિનિશ કરી આપશું, જો તાપ અવનવો જો રહેશે તો. બાકી જો વચ્ચે વરસાદ કે એવું આવે તો આમાં મોઇશ્ચર ફટાફટ લાગી જાય તો ત્યારે ના થઈ શકે. એટલે જો હવે ચાલુ કરી દીધું છે. જો અમારે સોનલ ફિલિંગ કરેલા કપ છે અહીંયા રાખ્યા. જો ફિલિંગ કપ છે આપણે. એટલે આ રીતના હમણાં ફિલિંગ કરી અને બધું બહાર મૂકી દેશે. એટલે કહેવાય ને કે કુદરતી જે આપણે હોય તાપ અને એમાં આપણે ડ્રાય કરીએ અને જે નેચરલ કહેવાય ને કે નેચરલી જે ડ્રાય થાય કપ એ વસ્તુ અલગ છે અને પેલી રીતના ડ્રાય થાય એ વસ્તુ અલગ છે. તો જો કપ બધા બહાર એકવાર મૂકી દઈશું જે ફિલ કરેલા છે અને એ રીતના બધું કામ પાછું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે હમણાં વચ્ચે થોડો ઘણો વરસાદ હતો તો થોડું પ્લસ માઇનસ થઈ ગયું હતું કામમાં. એટલે હવે પાછું એકદમ ફૂલ ફ્લેજથી ચાલુ કરી દીધું છે આજે. એટલે અને કહેવાય ને કે વરસાદ તો હવે આવવાનો છે નહીં અને હોપસો અમે તો એવી જ આશા રાખીએ છીએ કે વરસાદ આવે. કેમ કે વરસાદ એટલો થયો જ નથી, જેવો જોઈએ ને એવો વરસાદ થયો જ નથી. તો હોપ છો કે વરસાદ બી આવી જાય અને બધા ખેડૂતો રાજી થઈ જાય. વચ્ચે બહુ સરસ આવી ગયો હતો પણ એવું હતું કે હજુ આવશે જ, પણ એટલો બધી નથી આવ્યો. તો હોપ છો કે વરસાદ આવી જાય. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. આ પેલું તૈયાર કરે છે ગુગળ મટીરિયલ, ફિલિંગ મટીરિયલ. ગુગળ ને આમાં દાળ પાવડર, ગુગળ, નાગર મોથા, હવન સામગ્રી આવું બધું મિક્સ કરતા હોય છે. આકડો, ગેળો, બધી ઔષધિ જ હોય આની અંદર. હા જો મિક્સ કરે છે બરાબર. મસ્ત બની ગયું મટીરિયલ રેડી. હવે હમણાં બેનો છે ને ફિલિંગ કરવા બેસશે. કપ બનાવવાનું પાછું ચાલુ થઈ ગયું છે મસ્ત સરસ મજાનું. ચાલુ થઈ ગયા. એકદમ એક સરખા શેપમાં બધા જેવું મસ્ત સરસ મજાના રાખી દે. બાર દીનો ભરે છે અહીંયા કપ ચાલુ થઈ ગયા છે. બરાબર ને દિનેશ? કપ ચાલુ થઈ ગયા છે. આ એકચ્યુઅલી કપ નથી, આ કૃષ્ણ ભગવાનની પ્રસાદી છે. કારણ કે અમારે છે ને એકચ્યુઅલી કૃષ્ણ ભગવાનના ભજન સોંગ એ કન્ટિન્યુ ચાલુ જ હોય જ્યારે બી અમે કપ બનાવીએ ને ત્યારે. ક્લેમ આવે ને એટલા માટે ચાલુ રાખતા બંધ કરી. ક્લેમના લીધે અત્યારે બંધ કર્યું છે, નહીંતર અમારે ચાલુ જ હોય. કોપીરાઇટ ક્લેમ આવે ને વિડીયોમાં એટલા માટે અમે મ્યુઝિક ને બધું બંધ કરી દઈએ. બાકી દિનેશને છે ને ચાલુ જ હોય છે આખો દિવસ. અહીંયા કપ બનાવે ને એ વિડીયો ઉતારવો તો ને એટલે એકચ્યુઅલી બંધ કર્યું. બાકી આ જો તમે જોવો ને ચાલુ છે, બતાવી દેખાય છે.
અમે પોઝ કર્યો વિડીયો બનાવવો હતો ને એટલા માટે બાકી મારે કૃષ્ણ ભગવાનના સોંગ કન્ટિન્યુ ચાલુ હોય ચાલતું જેટલી વાર જોઈએ. કપ બનાવો ને જેટલો ટાઈમ સવારથી રાત સુધી જો સોનલ આ કપ બધા આમાં નાખવા લઈ ગઈ છે ફિલિંગ કરવાના. તો આજ તો બેન રાજીના રેડ થઈ ગયા છે. કેમ હા ફિલિંગ કરવાના જ તે કામ ચાલુ થઈ ગયું એટલે કપ ભરવાની છે એવું કહેતી હતી. એમ કે કપ ભરવાની છે, કપ ભરવાની છે, હા કપ ભરવાની છે. જો એની ભાષા થોડીક ટાઈમ લાગે સમજતા. જો મસ્ત એકદમ કડક કપ છે. ગમે એટલું પ્રેસ કરું ને જો આપણે છે ને બેનો ભરવા લાગ્યા છે કપ, સોનલ ને લક્ષ્મી ને. જો. એટલે જો તમારે કોઈને કપ લેવાના હોય ખાલી અથવા ભરેલા એમટી યા તો ફિલ્ડ વન કપ તો અમારો જરૂરથી કોન્ટેક કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તો કોન્ટેક કરી શકો છો જેથી અમારી ગૌશાળા અને અમારી ગૌ માતાને સપોર્ટ મળે કે આનાથી બહુ બધાના ઘર બી ચાલે છે અને અમારા ગૌ માતાનું બી બધું જે બી હોય છે એ બધું ચાલે છે. એટલે થોડા કપ તમે પરચેસ કરશો તો ગૌ માતાની સેવા રૂપે બી તમારું એક કાર્ય થઈ જશે. તો જો તમને અમારા કપ લેવા હોય તો જરૂરથી કોન્ટેક કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. અને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.